ભુજ ખાતે આયોજિત કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સામાન્ય સભામાં ગંભીર નાણાકીય ગેરરીતિનો મુદ્દો સામે આવતા ખળભળાટ મચી ગયો છે। બેંકની ભીમાસર શાખામાં વર્ષ 2018માં આચરવામાં આવેલા 31 લાખના કૌભાંડને લઈને ખેડૂતોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। વર્ષ 2018માં ભીમાસર શાખાના 19 ખેડૂતોના ખાતામાંથી તેમની જાણ બહાર કુલ 31 લાખની રકમ ઉપાડી લેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 વર્ષથી તેઓ પોતાની મહેનતની કમાણી પરત મેળવવા માટે બેંકના વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને માત્ર આશ્વાસનો જ મળ્યા। સામાન્ય સભામાં હોબાળો। ન્યાયની માંગ સાથે પીડિત ખેડૂતો કેડીસીસી બેંકની સામાન્ય સભામાં પહોંચ્યા હતા, જ્યાં બેંકના વહીવટ સામે પોતાનો રોષ ઠાલવતા ખેડૂતોની ચેરમેન દેવરાજ ગઢવી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બેંકની કાર્યપ્રણાલી અને ખેડૂતોની કંગાળ સ્થિતિને લઈને સભામાં ભારે તંગદિલી જોવા મળી હતી। ખેડૂતોના આકરા વિરોધ અને ઉગ્ર રજૂઆતો બાદ અંતે બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ ખેડૂતોને બાંહેધરી આપી છે કે વર્ષોથી અટવાયેલી આ રકમ ખેડૂતોને વ્યાજ સાથે પરત ચૂકવવામાં આવશે। આ ઘટના બાદ ખેડૂતોમાં હવે એવી આશા જાગી છે કે 8 વર્ષના લાંબા સંઘર્ષ બાદ તેમને ન્યાય મળશે। જો કે બેંક હવે તંત્ર આ ખાતરીને ક્યારે અમલમાં મૂકે છે તે જોવું રહ્યું। કેડીસીસી બેંકમાં ફ્રોડ થયું છે, કેટલા ખેડૂતોના નાણાં ગયા છે અને એના માટે શું આજે તમે કહો છો? આશરે 18 થી 20 ખેડૂત ધારકોના 31,90,000 રૂપિયા બેંકના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે। 31/12/2020માં નોંધાયેલી એફઆઈઆરની ફરિયાદ પ્રમાણે આજે લગભગ 6 વર્ષ પૂરા થવાના રહે છે। હજી સુધી બેંકમાં ગયેલા નાણાં એક પણ રૂપિયો પરત મળ્યો નથી। આજે 2026ની સામાન્ય સભામાં કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ ખેડૂતો સાથે વાતચીત કરતાં એવું જણાવ્યું કે આગામી સમયમાં અમે તમને સુવિધા લોન અને પશુપાલન લોન પ્રોવાઈડ કરી અને તમને સંતોષકારક જવાબ આપ્યો છે। જો આવનારા સમયમાં ખેડૂતોને પશુપાલન લોન અને સુવિધા લોન નહીં મળે તો આવનારા સમયમાં ઉપવાસ ઉપર ઉતરશું અને ભીમાસર કેડીસીસી બેંકને તાળા મારાવશું। કેટલા સમયથી ખેડૂતો પરેશાન છે? 6-7 વર્ષથી ખેડૂતો પરેશાન છે। લગભગ ભુજમાં 30 થી 40 વખત આવ્યા, બેંકમાં ગયા, પોલીસ સ્ટેશને ગયા, કોર્ટના ધક્કા ખાધા અને ખેડૂતો બધા બુરજુગ, કહેવાનો મતલબ વૃદ્ધ વયના છે, કોઈ લોકો કમાનારું નથી અને અભણ છે, જેમનામાં સાક્ષરતા બિલકુલ નથી, એવા લોકોના વધારે રૂપિયા ગયા છે। લગભગ 7-8 વર્ષ પહેલાં એક ફ્રોડ થઈ ગયો, જેની અંદર અમુક સભાસદોએ પોતાના પૈસા બેંકમાં જમા કરાવ્યા અને જે બેંકની ઓડિટમાં આવ્યું ત્યારે ખબર પડી કે એમના એકાઉન્ટમાં પૈસા જમા નથી થયા। બેંકના મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક તે વખતના મેનેજર, કેશિયર એના પર પગલાં લેવામાં આવ્યા અને ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી। અત્યારે લવાદ કેસ પણ વસૂલાત માટે ચાલી રહ્યું છે। એમની રજૂઆત જે છે એ એવી છે કે એ બેંકના જે પૈસા એમના છે એ તાત્કાલિક અમને આપવામાં આવે। 100% બેંક એક ખાતેદારો અને ખેડૂતો સાથે જ છે। અમારી પૂરેપૂરી સહાનુભૂતિ એમના તરફ છે, પણ જ્યાં સુધી કાયદાકીય નિવેડો ના આવે ત્યાં સુધી બેંકો એ જે આરબીઆઈના નિયમ મુજબ એ નાણાકીય મેટર હોય એમને પરત કરી શકતી નથી। ત્યારે હવે ટૂંક જ સમયમાં એક કેસ ઝડપથી ચાલી જાય એવા પણ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના, બેંકના કર્મચારીઓના પ્રયત્નો છે કે જેના કારણે આ કેસ ચાલી જાય, તેથી આ નિવેડો તાત્કાલિક આવી જાય એટલે જેની પણ રકમ ગઈ હશે એને બેંક દ્વારા તે તારીખથી વ્યાજ સહિત રકમ બેંક પરત કરશે।